टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ओम नमः शिवाय। श्री गणेशाय नमः। श्री उमा महेश्वराभ्यां नमः। नागेन्द्रहाराय त्रिलोचनाय वशमांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। तस्मै नकाराय नमः शिवाय। हर हर महादेव। न्यूज कैपिटल चैनल माध्यम थी परम पवित्र श्रावण मास में भगवान शिव ने अनन्य भक्ति, शिव कथा, शिव महिमा। आओ शिव कथा में मंगल प्रवेश करिए। गई काले આપણે ભગવાન શિવ કથામાં માં ભગવતી ઉમા દેવી એમનું પ્રાગટ્ય હિમાલયને ત્યાં પિતા હિમાલય, માતા મેના દેવી સુંદર મજાનું પ્રાગટ્ય થયું। માં ભગવતી નું નામ ઉમા, નામકરણ સંસ્કાર થયા। मां भगवती शिव ने पामवा माटे सुंदर मजानी शिव भक्ति करी है। देवताओं महादेव जी ने लग्न नो प्रस्ताव लेने गया है। भगवान शिव सप्तऋषि ने परीक्षा लेवा माटे मोकल्या है। अंते भगवान शिव विवाह हिमालय ने त्या सुंदर मजानी तैयारीओ थवा लागी। संसार में भगवान शिव जेवो सुंदर वर संसार में एवो कारण कि भगवान शिव कैसे है कि सत्यम शिवम सुंदरम। शिव ही सत्य है, सत्य ही शिव है। सत्यम शिवम सुंदरम। भगवान शिव जीवो सुंदर। सुंदर मजाना लग्न नो प्रस्ताव भगवान शिवजी स्वीकार्यो। सुंदर मजानी पत्रिकाओ तैयार थी। हिमालय ने त्या स्वयं विश्वकर्माए लग्न नो मंडप चौरी निर्माण कर्यु। भगवान शिव सुंदर मजानी जान निकली से। भगवान शिव અને શિવજીની જાન કેવી હોય। શિવજીની જાનમાં દરેક દેવતાઓ આવ્યા છે। દરેક દેવતાઓ ભૂત, પિશાચ, ડાકીની, શાકીની, વીર, વૈતાલ દુનિયાનો અનન્ય વરરાજો છે। દુનિયાના બધા વરરાજા घोड़ा पर प्रणवा माटे जाए। मारो महादेव नंदी पर सवार थई अने भगवान शिव प्रणवा माटे पहुंचा।
ભગવાન વિષ્ણુ આગળ આગળ ચાલે છે, બ્રહ્માજી આગળ આગળ ચાલે છે. દેવીની સખીઓ ભગવાન શિવ વર કેવો છે જોવા માટે આવી છે. અને શિવના અનંત રૂપ છે. એક શિવ જે વર્ણન છે ભગવાનનું ભસ્મધારી જટાધારી અને આવો સુંદર વર. અને એક વર્ણન એક શિવનું વર્ણન કે સ્વરૂપવાન સૌંદર્યવાન ભગવાન વિષ્ણુ થી પણ અતિ દૈદીપ્યમાન સ્વરૂપ ભગવાન શિવજીનું શિવ પુરાણમાં બતાવ્યું છે. અને ભગવાન શિવ માટે જ્યારે ભગવાન શિવજીની સુંદર મજાની ભગવાન શિવ નો વરઘોડો જ્યારે હિમાલયને ત્યાં ભગવાન શિવ પધાર્યા ત્યારે જગદંબાના કાંઈક મનની અંદરથી અને ભક્તોના મનની અંદરથી એક એવો સુર હતો कि सजा दो घर को गुलशन सा मेरे भोलेनाथ आए हैं. सजा दो घर को गुलशन सा मेरे भोलेनाथ आए हैं. मेरे भोलेनाथ आए हैं, मेरे सरकार आए हैं. मेरे भोलेनाथ आए हैं, मेरे सरकार आए हैं, मेरे सरकार आए हैं. सजा दो घर को गुलशन सा, सजा दो घर को गुलशन सा मेरे भोलेनाथ आए हैं. सजा दो घर को गुलशन सा मेरे भोलेनाथ आए हैं. सजा दो घर को गुलशन सा मेरे भोलेनाथ आए हैं. सजा दो घर को गुलशन सा मेरे भोलेनाथ आए हैं. मेरे भोलेनाथ आए हैं, मेरे भोलेनाथ. સજા દો ઘર કો ગુલશન સા. આજ મારો મહાદેવ આજે હિમાલય ને ત્યાં સુંદર મજાના સાજન માજન સાથે ભગવાન શિવ પરણવા માટે આવ્યા છે. દેવતાઓ સુંદર મજાનું સામયું થયું છે. ભગવાનનું સુંદર મજાની જાન બ્રહ્માજી કહે છે કે દેવતાઓનો હિમાલયના પત્ની મેનાદેવી ભગવાન શિવજીનું નિરીક્ષણ કરે છે. પોંખવા માટે જાન આવી છે. ગિરજાપતિ ભગવાન દેવાદેવ મહાદેવ ભગવાનનું જે સ્વરૂપ ભગવાનનું શિવ સ્વરૂપ મહાદેવ સ્વરૂપ પણ અહીંયા મેનાદેવીને ભગવાન શિવજીનું સૌંદર્ય સ્વરૂપ દેખાય. ભગવાનના અનંત રૂપ, ગળામાં સુંદર મજાની માળા, માથે મુગુટ, સુંદર મજાનું સ્મિત મહાદેવનું, ભુજાઓ વિભૂષિત, બાજુબંધ, બેરખા અને અમૂલ્ય વસ્ત્રો ભગવાન શિવજીએ ધારણ કર્યા છે. અને આવું સ્વરૂપ જ્યારે મેના દેવીએ ભગવાન શિવજીનું જોયું
અને એકદમ આશ્ચર્ય, અહો સુંદર મનોહર મારી કન્યા, મારી દીકરી ખૂબ ભાગ્યશાળી છે કે જેને મહાદેવ જેવો વર પ્રાપ્ત થાય. શાસ્ત્રોની અંદર દીકરી જ્યારે નાની હોય છે ત્યારથી જ એને વ્રત પૂજા આનો મહિમા બતાવવામાં આવે છે. અનેક જાતના વ્રત જપ તપ આ દીકરી નાની હોય ત્યારથી જે વ્રત જપ તપ કરે, શા માટે? સારા ઉત્તમ વરને પામવા માટે. માં ભગવતીએ પણ તપ કર્યું તો શિવ જેવો સ્વામી. આજે મેના દેવી કહે છે કે મારી દીકરી ખૂબ ભાગ્યશાળી છે કે જેને ભગવાન શિવ જેવો સુંદર વર પ્રાપ્ત થયો. મેના દેવી હાથમાં સુંદર મજાનો શણગાર ભરેલી થાળી અને ભગવાન શિવજીને પોંખવા માટે આવ્યા છે. ભગવાન શિવને પોખણ વિધિ થઈ. સુંદર મજાના ચોરીની અંદર ભગવાન શિવજીનો પ્રવેશ થયો. શિવજી પર અક્ષત પુષ્પ વરસાવ્યા અને ખૂબ તપશ્ચર્યા કરેલી ભગવાન શિવા જગદંબા માં ઉમા સુંદર મજાના અહીંયા મંત્રોચ્ચાર શરૂઆત થઈ છે. હિમાલય અને મેના દેવી દીકરીનું કન્યાદાન દેવા માટે બેઠા છે. સંસારમાં ઉત્તમમાં ઉત્તમ જો કોઈ દાન હોય તો એ કન્યાદાન છે. કન્યાદાન સમાન બીજું કોઈ દાન નથી. અને એક બાપને જ્યારે કન્યાદાનનો અવસર પ્રાપ્ત થાય, આજ હિમાલય એને મનની પ્રસન્નતા છે કે આજ હું મહાદેવ જેવા મહાદેવને આજ હું મારી કન્યા એનું દાન કરું છું. બ્રહ્માજી કહે છે કે ભગવાન શિવ ચોરીમાં બેઠા છે. સુંદર મજાના મંગળ ગીતો ગવાવા લાગ્યા. નર નારી ભગવાન શિવજીને જોવા લાગ્યા છે, શિવના દર્શન કરવા લાગ્યા. અને એ મારો મહાદેવ ભગવાન શિવ. નારદજી કહે છે કે ભગવાન શિવજીના મુખની ઉપર સુંદર મજાનું સ્મિત. નારદજી કહે કે હે પર્વતરાજ, જીવો મારા મહાદેવને. સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા આગળ વિધાન ચાલ્યું છે. લગ્નમાં એક વિધાન આવે છે ગોત્રોચ્ચાર. અહીંયા ભગવાન શિવ એમનો ગોત્રોચ્ચાર વિશે પૂછવા માંડ્યું. ત્યારે બ્રહ્માજી કહે છે કે આ સંસારનો નિરાકાર નિર્વિકાર માયાધીશ પરમાત્મા, જેને કુળ ગોત્ર કે નામ થી રહિત સ્વતંત્ર પરમેશ્વર મારો મહાદેવ છે. આ જગતનો પાલન કરનારો, જગતને
પોષણ કરનારો, જગતને બનાવનારો, સંસારને જન્મ આપનારો. બ્રહ્માજી કહે છે કે હે મુનિ, આ સંસાર ભગવાન શિવની ઈચ્છાથી ચાલે છે. જગતનો સર્વોપરી એ મહાદેવ છે, એનાથી જ બધું છે. ભગવાન સુંદર મજાનું અહીંયા કન્યા માં ભગવતી, ઉમા માં પાર્વતી સુંદર મજાના મંગલાચરણ થયું છે, મંગલ સ્તોત્ર ગવાયા છે. માં ભગવતી શિવ અને પાર્વતીનું કન્યાદાન, અને કન્યાદાન સમયે કન્યાદાન કરતી વખતે બોલ્યા, ઇમામ કન્યા તુભ્યમહમ દદામિ પરમેશ્વર. આ કન્યા હે પરમેશ્વર, હે મહાદેવ, મારી આ કન્યાને હું આપને અર્પણ કરું છું. દદામિ પરમેશ્વર, હે મહાદેવ, આપ એને તમારી પત્ની બનાવો, ગ્રહણ કરો, અને આપ કન્યાદાનથી હે મારા મહાદેવ તમે સંતુષ્ટ થાઓ. મંત્ર ઉચ્ચારણ થયું છે, સંકલ્પ થયા છે. સુંદર મજાનું કન્યાદાન થયું. સુંદર મજાના મંગળ વર્તાવા લાગ્યા. ભગવાન શિવ અને પાર્વતી આજે ચોરીની અંદર ભગવાન શિવ પાર્વતી સુંદર મજાના મંગલ ફેરા ફરે. ભગવાન સંસાર નહીં, પરમાત્માએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સુંદર મજાના લગ્ન, આનંદ ઉત્સવ, કન્યાદાન વિધાન, શાંગતા અહીંયા સિદ્ધિ પ્રાપ્ત થઈ. કન્યાદાન પૂર્ણ થયું પછી હિમાલય ભગવાન શિવજીને અનેક ઉપહાર આપે છે. બ્રહ્માજી કહે છે કે ભગવાન શિવજીને ઉપહાર આપ્યા છે. બ્રાહ્મણોને દક્ષિણાઓ અર્પણ થઈ છે. સુંદર મજાના ગૌદાન, સુવર્ણદાન, અને તેથી પણ વિશેષ કન્યાદાન. શિવ અને પાર્વતીનું આ સુંદર, શિવ અને પાર્વતીની આ જોડી, આ નવદંપતિને દેવતાઓ પણ નિહાળી રહ્યા છે. દેવતાઓ પણ ભગવાન શિવ અને પાર્વતીને વંદન કરે છે. બ્રહ્માજી કહે છે કે આ સુંદર મજાનો આ સંયોગ દેવતાઓને પ્રાપ્ત થયો, શિવ અને પાર્વતી વિવાહનો. હિમાલય સુંદર મજાના સ્વાગત થયું, સુંદર મજાના ભોજન થયા. લગ્ન સંપન્ન થયા, પણ હજુ વિદાય આપી નથી. એક માં દીકરીને પ્રતિવત ધર્મનો ઉપદેશ આપે છે. જે સંસારની દરેક માં દીકરીને સંદેશ આપ્યો. સુંદર મજાનો સંદેશ. આ તો સ્વયં જગદંબા ગિરિરાજ કિશોરી માં ભગવતી
અને એક શબ્દની અંદર કહેવું હોય તેમ કહી શકાય કે ધન્યામ પ્રતિવતા નારી નાન્યા પૂજ્યા વિશેષત પાવની સર્વલોકાનાં સર્વં પાપોદનાશિની સેવતે યાપતિ પ્રેમણા પરમેશ્વર વંશિવે ઇહ ભુક્ત્વાખિલાન ભોગા નનંતે પત્યામ શિવાગતિ. પ્રતિવત ધર્મ, એક મા દીકરીને પ્રતિવત ધર્મ એનું કે ધન્યામ પ્રતિવતા નારી, કેવી નારી? તો પ્રતિવત ધર્મમાં પરાયણ, છળ કપટ છોડી અનન્ય ભાવે પતિની સેવા. ભગવાન શિવજીને પ્રતિવતા નારી એનું વર્ણન બતાવ્યું છે. કે આ સંસારમાં એક પતિ ને પત્ની, સંસારમાં ઘણી બધી તકલીફો આપણે જોઈએ છે. તો પતિ પત્નીના જે સંબંધ એનું મૂળ અને બંને એકબીજા પરસ્પર પ્રત્યેની પ્રેમ ભાવના અને બંને પ્રત્યે એકબીજા પ્રત્યેનો આદર જ્યારે વધે ને ત્યારે સંસારમાં પ્રેમનો જન્મ થાય. એવું સુંદર વર્ણન શિવપુરાણની અંદર પ્રતિવત નારીના નિયમો એ આગળના સત્રમાં આપણે ચર્ચા કરીશું. હર હર ભોળા શંભો તમારી ધૂન લાગી. 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 તારી ધૂન લાગી ભોલા, તારી ધૂન લાગી. તારી ધૂન